આવતીકાલે બેટ દ્વારકાના દર્શન કરશે। પ્રધાનમંત્રીના આગમન લઈને તાલુકામાં તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। બેટ દ્વારકા મંદિરના પૂજારી સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી। आजाद भारतना 75 वर्ष बाद प्रथमवार देशना प्रधानमंत्री बेट द्वारका मंदिर में दर्शन करवा माटे पहोंचवाना छे। प्रधानमंत्री नरेंद्र मोदी रविवारे सवारे बेट द्वारका में दर्शन करशे। तमे आ जोशो के मंदिरनी भव्य सजावटनी तैयारीओ जे छे ते हाल चाली रही छे अने सुदर्शन सेतुनुं उद्घाटन पण ते पोते करवाना छे। पण जे मुख्य पुजारी छे રાજુભાઈ વ્યાસ તે આપણી સાથે જોડાયા છે। તેમની સાથે જ વાત કરીએ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે તે દરમિયાન કઈ કઈ પૂજા કરવામાં આવશે। રાજુભાઈ, પ્રથમવાર પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન બેટ દ્વારકા આવી રહ્યા છે 75 વર્ષમાં। આ 75 ભારત આઝાદ થયું ત્યાર પછી સાહેબ પહેલી વાર અહીં પધારે છે અને અહીંયા બ્રિજ બનવાથી બહુ જ ફાયદો છે ગામને અને યાત્રિકોને બંનેને। જ્યારે હવે કોઈ પણ મુશ્કેલી નહીં રહી, આવવા જવાની તકલીફ, કોઈ મેડિકલની તકલીફ, આ તે બહુ તકલીફ રહેતી અહીંયા આવવા માટે, એટલે હવે બહુ સુવિધા સારી થઈ ગઈ છે। શા છે પ્રધાનમંત્રી અહીંયા પહોંચી રહ્યા છે? ગામમાં પણ એટલો બધો એક ઉત્સાહ છે કે બધા આતુરતાથી રાહ જોઈને બેઠા છે જલ્દી મોદી સાહેબ પધારે। જ્યારે પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવશે, પૂજા કરશે, તે દરમિયાન તમે જ પૂજા કરાવવાના છો। કઈ કઈ ખાસ પૂજા પાઠ પ્રધાનમંત્રીના હસ્તે અહીંયા થશે? સાહેબ જ્યાં પધારવાના છે ત્યારે અહીંયા અમે ધ્વજાનું પૂજન કરાવશું। અમને ધ્વજાનું પૂજન કરાવવાના છીએ। એના સિવાય બસ અહીંયા ધ્વજાનું પૂજન જ થશે, ધ્વજાનું પૂજન થશે। અને ત્યારબાદ સુદર્શન પરિક્રમા સુદર્શન બ્રિજના લોકાર્પણ કરશે। પહેલા ધ્વજાજી દર્શન, ત્યારબાદ લોકાર્પણ થશે બ્રિજનું। જ્યારે બ્રિજનું નામ સુદર્શન બ્રિજ રાખવામાં આવ્યું તો કેવું લાગ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર, તો ભગવાનનું ચક્ર, બહુ સુંદર નામ આપવામાં આવ્યું છે। બ્રિજ બી કેવું ખૂબસૂરત બનાવવામાં આવ્યું, બહુ સરસ બ્રિજ બન્યો છે। તમામ શ્લોક આ તે બધું બહુ સરસ છે। લાગે છે હવે દ્વારકા બેટ દ્વારકામાં ટુરિઝમનો વિકાસ વધશે, લોકો પદયાત્રીઓનું આવાગમન વધશે, કારણ કે જે હિસાબે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। હા, પબ્લિકની આકર્ષણ પણ વધશે અને પબ્લિક એકદમ વધવાની જ છે, કારણ કે પહેલા બુજુર્ગ લોકોને આ ન આવી શકતા, અત્યારે હવે બધા આવી શકશે પોતાનું વાહન લઈને ત્યાં। અંતિમ સવાલ રાજુભાઈ, પ્રધાનમંત્રી પ્રથમવાર આવે છે તો તેમને શું આશીર્વાદ આપવામાં આવશે મંદિર વટી, દ્વારકાધીશ વટી? હવે એવા તો કોઈ મારા પાસે એવા શબ્દ જ નથી કે સાહેબને મારે શું આપી શકું, સમજ્યા? એટલો બધો ઉત્સાહ અને આનંદ છે બધાને કે એને કોઈ જવાબ જ નથી કે એને શું એને સાહેબને આપણે આપી શકીએ। જવાબ નથી, પણ તમામ તૈયારીઓ થઈ રહી છે મંદિરની સજાવટની, કારણ કે દેશને આઝાદ થઈને જ્યારે 75 વર્ષ થયા છે, અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે, તો અત્યાર સુધી 75 વર્ષમાં આટલા વડાપ્રધાન આવી ગયા પણ તે કદી બેટ દ્વારકા નહીં પહોંચ્યા। પ્રથમવાર નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર તરીકે બેટ દ્વારકા આવી રહ્યા છે, તો તેમના સ્વાગતની, તેમના પૂજાપાઠની તમામ તૈયારીઓ જોરશોર પર ચાલી રહી છે। બેટ દ્વારકાથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે તિરમિટલાની ઝી મીડિયા। ઓખા ખાતે છે તે સુદર્શન બ્રિજ છે તે તૈયાર થઈ ગયો છે અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આવતીકાલે છે તે આ બ્રિજનું છે તે ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રના વિકાસ અને રાજ્યના વિવિધ યોજનાઓ હેઠળનો જે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમલમાં મૂકશે। ખાસ જ્યારે વાત કરીએ ઓખાની, તો ઓખામાં જે બ્રિજ સુદામા સેતુ, જેનું નામકરણ થોડા દિવસો પહેલાં જ છે તે થયું હતું અને દ્વારકાવાસીઓમાં પણ છે તે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નામકરણને લઈને છે તે ઘણી ચર્ચાઓ ચાલી હતી અને નામના સુધારા બાદ છે તે દ્વારકા અને ઓખાવાસીઓમાં છે તે ઘણો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। ખાસ જ્યારે દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં પણ છે તે દ્વારકાવાસીઓ વડાપ્રધાનનું આગમનને લઈને છે તે પૂર્ણ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને વડાપ્રધાનના આગમનને લઈને છે તે દ્વારકાવાસીઓ પણ છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સુદર્શન સેતુ બ્રિજનું છે તે ઉદ્ઘાટન કરવાના છે। જયદીપ લાખાણી, જી મીડિયા, દ્વારકા। આગળ વાત કરીએ, પીએમ જય ખાનગી હોસ્પિટલ વિવાદ હવે ઉકેલાઈ ગયો છે। આરોગ્ય મંત્રી